મિત્રો, આજે મારે તમને એક એવા માણસની વાત કરવી છે જેની પાસે બધું જ હતું છતાં કંઈ જ ન હતું. આ વાર્તા તમને વિચાર કરી દેશે કે આપણે જે દોડાદોડ કરી રહ્યા છીએ એનું અંતિમ પરિણામ શું છે. વાર્તાની શરૂઆત એક બહુ મોટો વેપારી હતો. તે આખો દિવસ પૈસા કમાવાની લાઈનમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે તેને પોતાની પરિવાર કે પ્રકૃતિ સામે જોવાનો પણ સમય નહોતો. એકવાર તે માનસિક શાંતિ શોધવા માટે એક નાના ગામડાના નદી કિનારે ગયો. ત્યાં તેણે જોયું કે એક સાધારણ માણસ નદી કિનારે બેઠો બેઠો શાંતિથી માછલી પકડી રહ્યો હતો. તેની બાજુમાં એક નાની ટોપલી હતી જેમાં 2-3 માછલીઓ હતી અને માણસ બહુ જ આનંદમાં દેખાતો હતો. વેપારી તેની પાસે ગયો અને પૂછ્યું, ભાઈ, તું આખો દિવસ અહીં બેસી રહે છે. જો તું વધારે મહેનત કરે અને વધારે માછલીઓ પકડે તો તારી પાસે ઘણા પૈસા આવે. પેલા માણસે હસીને પૂછ્યું, પછી શું થાય સાહેબ? વેપારી કહે, પછી એક મોટી હોડી ખરીદી શકે, વધારે માણસો રાખી શકે અને મોટા વેપાર કરી શકે. પેલા માણસે ફરી પૂછ્યું, પછી શું થાય સાહેબ? વેપારી બોલ્યો, પછી તારી પાસે અઢળક સંપત્તિ હોય, તારે કોઈ કામ કરવાની ચિંતા ના રહે. શાંતિથી નદી કિનારે તું આનંદ માણી શકે. ત્યારે પેલા માણસે બહુ ગંભીરતાથી જવાબ આપ્યો, સાહેબ, અત્યારે હું એ જ કરી રહ્યો છું. શાંતિથી નદી કિનારે હું જીવનનો આનંદ માણું છું. મિત્રો, આ તમને વાર્તાનો બોધ કેવો લાગ્યો તો જરૂર કમેન્ટમાં જણાવજો.